છોકરા ઈ આ ઢોલ ક્યાં વાગે આ લ્યો કથા એવી વાત કરે એટલી તમને ખબર નથી એ તો સોટણી નથી આપણા ગામમાં કોઈક નેતા આવેલા પ્રચાર કરવા એટલે એને હામૈયાના ઢોલ વાગે એવું છે એમ ને સોટણીના ઢોલ વાગે હેરા મેં કીધું મારું બેટું આપણા વાહમાં કોઈ દાડો વિવાના હાથ પેઢી ઢોલ વાગ્યા નથી અને આ શું કીધું વિવાના ઢોલ વાગે શીખશું તેમાં હું આમ ઓછોથી થઈને જોતો હે બેઠા ભગત હું તમને એક વાત કહું તમે આમ તો ચૂંટણીની ટિકિટ લાવો રી અને ટિકિટ લાવી અને ચૂંટણી લડો એ બટા તારી વાત મારી બેટી હાથી પણ હવે હું કાલી થરાદથી વાવ બેઠો ને તો બસની ટિકિટ છે ને 20 રૂપિયાની મડ લીધી અને આ ગોદામાં આટલાશો ને ઓલા ગોદામાં આટલાશો ને તાર દોહની નોટ આમ જ નીકળી દોહની આમ જ નીકળી તાર મડ 20 રૂપિયા આવ્યા અને એ ટિકિટ બટા લેવી હોય તો કોઈક મોઘી તો હશે ને 560 રૂપિયા તો હોય ને એટલા રૂપિયા ચોથી લાવે અરે રેઠા ભગત એ બસની ટિકિટની વાત નથી કરતો આ તો ઓલ્યા ચૂંટણીમાં આનથી કોંગ્રેસ ભાજપની બધા પક્ષ હોતો ને એ પક્ષની ટિકિટની વાત કરું છું એ પક્ષની તમે ટિકિટ લાવો અને ચૂંટણી લડો એ છોકરા કેવી મારો બેટો ગડ્યા જેવી વાત કરે હવે એ મોટા પક્ષવાળા કોંગ્રેસ કે ભાજપવાળા આપણને ટિકિટ હાલે આપણા 20 વર્ષથી રોડ માજીને મરી જાય એક રોડ નથી હાલતા કે ટિકિટ હાલે એટલે એ બધી વાત જ આવે છે કોઈ કઈ ના હાલે મારા બેટા વળી શું એમાં આપણે અપક્ષમાં ફોર્મ ભરાઈ નાખો અને ચૂંટણો તો લડો જ એ વળી અપક્ષમાં લખીએ જ કેમ ફોર્મ ભરવાનું હોય હમણાં આપણે એક આ લાઇટનું કોઈ ફોર્મ નથી ભર્યું અને એક ઓલું આપણે શેનું બીજું ફોર્મ ભર્યું હોય પાક ધિરણ ભર્યું એટલે પાક ધિરણની ઓલી કોઈક સોંપડી આવી હતી કે તમે નથી ભર્યું કે જમીનની હરાદી બોલાય છે તો આ પક્ષમાં ફોર્મ ભરત એવું તો ના થાય ને હું મરાઈશ ભરું જેઠાભાઈ આ ફોર્મમાં એવું ના હોય તો આપણે લાઇટ બિલનું એ ફોર્મ ભરે ને એમાં આ બધું ના હોય પણ આમાં અપક્ષમાં ફોર્મ આપણે ભરશે ને તો આપણે આ ચૂંટણી જીતી જઈશું ને તો આપણે કરોડપતિ થઈ જઈશું અને આ તો બધે બગીચા બીજા હશે ને આમ હેંદુળા ખાટ બીજું હેસવાનું બધું આમ લીલા લેર થઈ જશે તારી વાત આમ લાખ રૂપિયાની છે આમ ભલે તારા પાસે 100 રૂપિયા ના રહ્યા પણ તારી વાતો છે ને લાખો રૂપિયાની હોય હે બેટા પણ આ તો આપણે આ ચૂંટણી જીતી જઈશું એટલે પછી બીજું કામ કયું કરવાનું જેઠા ભગત આપણે જીતી જાય ને તો પેલું કામ તો એ કરવાનું પેલું તો આપણે મકાન છે ને ઢાબાવાળા મકાન હોય અને પછી છે ને પછી આપણે એક મોટામાં મોટું કામ એવું કરવાનું છે ને રોડ ઉપર જમીન લેવાની હું ચૂંટણી જીતી દઉં ને તો 3 સાહેબાની તો ઠેસ કરાચીમાં બદલી કરાવી મારી સત્તા હોય ને તો હું ગમે એ બદલી કરું મારા બેટા દાખલા મને નથી આલ્યા અલ્યા એ પછી આપણા તો રોડ ઉપર જમીન લેવાની વાત કરીને તો આપણે રોડ ઉપર તો કેમ જમીન લે છે રોડ ઉપર તો નરું ડામર હોય છે અહીંયા કોણ જમીન હાલશે આપણે અરે રોડ ઉપર જમીન લેવી એટલે કઈ રોડ હોય ને ડામરનો એના ઉપર જમીન લેવાની વાત નથી કરતો તમે એક તો રહ્યા રોડની સાઈડમાં એટલે કે રોડનો હેડ્યો હોય ને રસ્તો એની બાજુમાં જમીન લ્યો ને તો એના ભાવ ડબલ મળે ખૂબ મળે એટલે આપણે તો રોડ ઉપર બધી જમીન રાખશે ને પછી વળી ફેરી આપણે ચૂંટણી લડવી છે ને તો એ જમીન વેચતા રહેશે ને ચૂંટણી લડતા રહેશે આ બધા નેતા આમ જ કરતા હોય અલ્યા તારી વાત મને ગળે દે મૂલ્યો સુરુમિયો લાડુ ગળે ના ઉતરે એમ વાત ગળે ઉતરી ગયો પણ અલ્યા એ આપણે આ ચૂંટણી લડશો એમાં આપણે નિશાન શું રાખશે એ તો કઈ આપણે નક્કી નથી કર્યું નિશાનમાં તો શું ઊંચી નિશાન રાખે ગધાડાનું અને આપણે રીક્ષ રમતો એટલે ઊંચી નિશાન ગધાડાનું રીક્ષ રમતો અલ્યા એ ગધાડાનું નિશાન રખાતું છે ગધાડો છે ને મને બિલકુલ પસંદ નથી એક વખત હું ઘરેથી હાડ્યો તને વાત કરું અને હામો થચો ગધેડો તો હું ગામમાં જતો છે ને પડ્યો છો ને તો સાંખલો મારો ભાગ્યો તો 1.5 મહિને હાજો છો એટલે ગધેડાનું તું વસ્તુનું નામ લેલી અને ગધેડામાં એક બીજું થાય તો આપણે ગધેડાનું નિશાન રાખો ગધેડો કેવો હોય ધોળા કલરનો હોય તો આપણે ધોળા કલરનો ગધેડો અને હામો કોઈ બીજો વળી આ પક્ષમાં આવે અને એ ઘોડાનું નિશાન રાખે એ ઘોડો ધોળો હોય તો આપણે ગધેડો અને ઘોડો બે એક જેવા ધોળા થઈ જાય તો આપણે છે ને કદીક છે ને ઢોટે આપણે હારી પણ દો ચમકે અડધો વોટ ઉમડા પડે પણ શેમાં ઘોડામ એટલે આપણે કોઈક નિશાન બીજું બદલે તો એક કામ કરો આપણે નિશાન પાડાનું રાખો પાડાનું નિશાન રાખશો ને એટલે જુઓ પાડો કોઈ દી ના પડે પાછો અને આપણે જીતી જશું તો કોઈના નહીં રાખું રસ્તા કાચા એ સૂત્રે થઈ જાય
અને આપણે ચૂંટણી પ્રચારી થઈ. વાહ બટી વાહ, તારું નિશાન ગુડ છે હો. પાડો કોઈ દી ના પડે પાછો, અને આપણે રીચ્યા પછી કોઈનો નહીં રાખવું રસ્તો કાચો, એવો કરશે પ્રચાર. અને પાડાનું નિશાન તો મને એટલું ગમે ને, કેમ કે આપણે 3 પાડા ઉભા, એક આવડો પાડો, એક ઉલે મારકોણો, પછી આપણે જોઈ અહીં મુકાનીએ પાડો, અહીં કુરશીનીએ પાડો, એટલે ભૂરાબાનીએ 3 પાડા ઉભા, એટલે બધા પાડાના ચાક છે, એટલે એમને પાડો યાદ હોય. અને આપણે અહીં તો ભીખ રમતો બધા નાના મોટા પાડા ઉભા, એટલે પાડાવાળા તો આપણને બધા હોટ હાલવાના ચમકી એને મોટે પાડો હોય, અને પાડાનું નિશાન પાડ્યું નથી, ઠમકાર્યું નથી. એટલે આપણે તો અહીં બધા મોટે ભાગે ભેહાવાળા છે, એટલે લગભગ પાડા હોય, એટલે આપણે 1000% જીતી જશું. અને પાડાનું નિશાન ગુડ, એટલે પણ અહીં આપણે આ તો પ્રચાર શેમાં કરશે? મારા પાસે તો એક ઓલું વંડા હતું ને ફટફટ્યું, એ પરમદાડે ચેન ચક્કર છોકરો કહેતો કે તૂટી ગઈ છે, એટલે હેઠું છે એ તારું બાઇક લીધું ને મેં પેટ્રોલ ઘણું લખાયું મારું બેટું, એ સેટ નહીં થાય. બાઇકમાં તો મારે કેટલું ટાયર ફૂટેલું પડ્યું છે, એટલે પ્રચારમાં આપણે બાઇકમાં સેટ નહીં થાય. એક કામ કરો, આપણે છે ને સૌથી અલગ અને સૌથી અનોખો પ્રચાર ચાલુ કરો. આપણે 2 સાયકલ પડી, તમારી સાયકલ છોકરાને પડી, મારે પડી, એટલે આપણે છે ને સાયકલમાં પ્રચાર કરો, સાયકલમાં બેસી, અને પછી એમાં એક સૂત્ર થઈ જાય. શું ખબર તમને? આકાશમાં તારા ઘણા છે, સાયકલ વાળા નેતા આપણા છે. વાહ વાહ, સાયકલમાં હું એકદમ જીત્યો તો. અમે 3 છોકરા હતા, નાના નાના આવડા ટબુડા, હું થોડોક મોટો હતો, એટલે પાછા આથી અમે સાયકલ ધોડાઈ તો હવે પેલો હું નીકળ્યો હતો, એટલે આમાં એમ નીકળી દઈશું. હવે ભરે 21, 22, 23, 24, 45, 46, 51 હોટે આપણે જીત્યા. મને માતા એટલે ઈશાનો અવાજ આવ્યો, એ તમે આપણે ના ચૂંટણી જીતી ગયા 51 હોટે, એના દેશી ટેટા ફૂડુરો ભલા મળે.